નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત આપણે મળી રહ્યા છીએ ઓનલાઈન વિડીયોમાં અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ઇંગ્લિશમાં આપણો જે અધૂરો પાઠ છે યુનિટ નંબર 3 જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ અને આ એનો બીજો પાઠ છે. આપણે પહેલો પાઠ છે એ ખૂબ જ સારી રીતે સમજ્યા હતા અને એમાં જોયું હતું કે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ 17 વર્ષની ઉંમરે એક સરસ મજાના એનજીઓની સ્થાપના કરે છે જેનું નામ છે EFI એટલે કે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અને એ ખૂબ જ પર્યાવરણ માટે સારું કામ કરી રહ્યા છીએ. અને એને ઇન અ કન્વર્ઝેશન એટલે કે એક ઇન્ટરવ્યૂ ટાઈપ આપણો જે આખો પાઠ ચાલી રહ્યો છે એ પાઠમાં અરુણ કૃષ્ણમૂર્તિને સવાલો પૂછવામાં આવે છે અને એ એના ખૂબ જ સરસ રીતે જવાબ આપે છે. તો એ આખો ઇન્ટરવ્યૂના ફોર્મમાં રહેલો પાઠ આપણે જ્યાંથી અધૂરો છોડ્યો હતો ત્યાંથી આપણે આજે ફરી વખત સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો એમને પ્રશ્ન પૂછવાનું કન્ટિન્યુ કરવામાં આવે છે અને પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. કે મિત્રો એમને હવે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે એમને લાસ્ટ ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો હતો કે તમે એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં તમે આવ્યા તો એ જે તમારે ડિસિઝન લેવાનું હતું એમાં તમે કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું, એવો આપણે એમનો છેલ્લો પ્રશ્ન જોયો હતો અને આપણને એવો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ તરફથી મળ્યો હતો કે ખરેખર જ્યારે તમને ગમતું કામ કરવાનું હોય તો એના પક્ષમાં જ તમારો નિર્ણય જતો હોય છે. તો એમને 2010માં ગૂગલની એક સારા પગારવાળી જોબ છોડીને એમને થયું કે જ્યારે પર્યાવરણને આટલું બધું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હોય ત્યારે એ પોતે કઈ રીતે ખુરશી ઉપર બેસીને આરામની જિંદગી છે એ જીવી શકે, એટલે પર્યાવરણના ફૂલ ફોકસ માટે એમણે પોતાની ગૂગલની જોબ છોડી હતી. અને હવે પછીનો પ્રશ્ન એવો પૂછવામાં આવી રહ્યો છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, કે જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, કે તમે જ્યારે આ જળાશયો સાફ કરો છો ત્યારે આ કચરો કાઢવા માટે શું શું કરો છો. જો મિત્રો ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે કે માણસો આપણને ખબર છે કે અરુણ કૃષ્ણમૂર્તિ અને એમની જે ટીમ છે EFI સંસ્થા જે છે એ આવી રીતે પ્રદૂષણથી ઘેરાયેલા જે તળાવ હોય છે, નદીઓ હોય છે, એવી કોઈ જગ્યા હોય છે જે કે સરસ મજાની ગ્રીનરીવાળી જગ્યા હતી અને હવે એ પ્રદૂષિત થઈ ગઈ છે, તો એવી બધી જગ્યાએ લોકો સાફ સફાઈ કરતા હોય છે, દરિયા કિનારેની સાફ સફાઈ કરતા હોય છે. તો ત્યારે એમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ત્યાં લોકો કયા કયા પ્રકારના કચરા છે એ નાખતા હોય છે અને તમે એ કચરો જ્યારે કાઢો છો ત્યારે એ કચરો કાઢવામાં તમે શેનો ઉપયોગ કરો છો. તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ દે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ. How can we not care for these water bodies? We use these garbage for landfill with no or minimal exposure of the outside environment. We ensure that the lake area and water holdings are free of garbage so that birds, frogs, snakes can live in a peace. કે મિત્રો ખૂબ જ સરસ મજાનો એ જવાબ આપે છે. એ શું કહે છે જો એ એવી રીતે આમ કંઈ ખીજાઈને નથી કહેતા કે ભાઈ માણસો તો ઘણી બધાના કચરો નાખે છે ને ત્યાં બોર્ડ મારેલું હોય છે કે અહીંયા કચરો ન નાખો, તેમ છતાં અહીંયા કચરો નાખવામાં આવે છે. એ માત્ર એક વિનમ્રતાથી એ શું જવાબ આપે છે એ આપણે સાંભળીએ છીએ કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, કે ડાયપરથી માંડીને જૂના થઈ ગયેલા ચપ્પલ સુધી બધું જ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ, કે અમે ડાયપરથી માંડીને જૂના જે ચપ્પલ છે એ હાવ નકામા થઈ ગયા છે એવા ચપ્પલ પણ અમે આ તળાવોમાં મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, કે આ ખૂબ જ ચિંતાજનક છે. બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, કારણ કે આ પાણી છે એ શું છે, એ આપણો જીવ છે અને પાણી એ જ આપણું જીવન છે. આપણે એવા સુવિચાર ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ.
પરંતુ મિત્રો એક દુઃખની વાત શું છે કે આપણે એવું ના કરતા હોય પરંતુ બીજા કોઈ એવું કરતા હોય, તો કે પ્રદૂષણ કરવાની વાત છે. જળાશયોને આપણે પ્રદૂષણથી ભરી મૂક્યા છીએ. કોઈ તળાવ હોય, કોઈ નદી હોય સરસ મજાની, એ ખૂબ જ શુદ્ધ હોય છે જ્યારે એ નીકળે છે ત્યારે શરૂઆતમાં, પરંતુ થોડા સમય પસાર જેમ જેમ થાય છે એવી રીતે આપણે એને પ્રદૂષણથી ભરી દઈએ છીએ. તો આ પ્રકારની જે અમુક અંધશ્રદ્ધાઓ પણ છે કે ભાઈ ફૂલ ને એવું બધું છે એવું નદીમાં કે જળાશયોમાં નાખવું જોઈએ. શા માટે નાખવું જોઈએ ભાઈ? કારણ કે જળાશયોમાં જે પ્રાણીઓ રહે છે એને આના લીધે તકલીફ થાય છે. અત્યારે મિત્રો અરુણ કૃષ્ણમૂર્તિ જેવી જેને સંસ્થા છે EFI, એવી ઘણી બધી સંસ્થાઓ છે જે આ પ્રકારના જે કાર્યો કરે છે શુદ્ધિકરણના, કે દરિયાની સફાઈ કરે છે જેથી કરીને દરિયામાં રહેતા જીવો છે એ આસાનીથી એમનું જીવન જીવી શકે. તો ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કે આ બધું ખૂબ જ ચિંતાજનક છે, દુઃખ ઉપજાવે તેવું છે. કારણ કે શા માટે? કારણ કે પાણી છે એ જ આપણું જીવન છે. પાણી નહીં હોય તો આપણે પણ નહીં હોઈએ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? કે આપણે આ જળાશયોની કાળજી કેમ નથી લઈ શકતા? આપણે કેમ ના લેવી જોઈએ જળાશયોની કાળજી? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. હવે મિત્રો એ પ્રશ્નનો જવાબ દે છે કે એ જે કચરો જળાશયોમાંથી કાઢે છે એ કચરાનું એ લોકો પછી શું કરે છે? તો એ શું કહે છે કે અમે આ કચરો છે એ જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી કરીને બહારના પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન ન થાય. એટલે જો મિત્રો આ એક એવી આખી સાયકલ જે એમને ક્રિએટ કરેલી છે. નહીં તો શું થાય કે તમે એક જગ્યાએથી કચરો બધો વીણી લ્યો છો ને તમે પાછો બીજી જગ્યાએ એનો એ જ કચરો ભેગો કરો છો. તો એનો મતલબ શું થયો કે કચરાનું પ્રમાણ તો એટલું જ છે, માત્ર એક જગ્યાએથી કચરો તમે વીણી લીધો અને બીજી જગ્યાએ પાછો કચરાનો તમે ઘા કરી દીધો. તો અરુણ અને એની ટીમ જે છે એ શું કરે છે? તો કે આ રીતે જળાશયોને એ બધું સાફ કરીને એનો જે કચરો છે એ જમીનમાં એવી રીતે દાટી દે છે જેથી કરીને બહારના પર્યાવરણને કોઈ પણ જાતનું નહિવત નુકસાન થાય. We ensure that the lake area and water holdings are free of garbage so that birds, frogs and snakes can live in a peace. અને એ શું કહે છે કે અમે તળાવ અને જળાશયોના વિસ્તારને એટલો સ્વચ્છ રાખીએ છીએ કે જેથી કરીને ત્યાં પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી રહી શકે. એટલે આવા જે જળચર પ્રાણીઓ છે એમની માટે એ લોકો એ જળાશયો છે એને સ્વચ્છ રાખે છે. તો મિત્રો ત્યાર પછીનો આપણે એની પછીનો પ્રશ્ન જોઈએ કે એની પછીનો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને શું પૂછવામાં આવ્યો? તો કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? કે હવે જો મિત્રો આ જે ઇન્ટરવ્યુઅર છે એની પણ કેટલી વિશેષતા હશે કે એ એક પછી એક ફ્લોમાં પ્રશ્નો પૂછી રહ્યા છીએ કે પહેલા પ્રશ્નના અનુસંધાને બીજો પ્રશ્ન પૂછે છે, બીજા પ્રશ્નના અનુસંધાને ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવે છે. તો હવે અરુણ કૃષ્ણમૂર્તિને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે એક મોટું તળાવ સાફ કરવા માટે તમારે કેટલા દિવસો લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? અને તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધનો વાપરો છો? જો એવો પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પ્રેડ્સ. કે શું કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, કે કોઈ તળાવ સાફ કરવું છે તો એમાં કેટલો સમય લાગે છે એ શેના પર નિર્ધારિત છે? તો કે તળાવનું કદ. સૌથી પહેલાં તો કે તળાવ કેવડું છે, મોટું છે, નાનું છે, મીડિયમ છે. તો તળાવનું કદ અને ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, કે એ તળાવમાં કચરાનો જથ્થો કેટલો છે એના આધારે એનો સમય છે એ લાગે છે. એટલે એમ કહે છે કે તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે અમારે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે છે.
તો એનો કહેવાનો મતલબ શું છે કે દરેક તળાવને સાફ કરવામાં 3 મહિના જેટલો સમય નથી લાગતો, પરંતુ એ સમયગાળો છે એ શેના પર નિર્ધારિત છે? તો કે એ તળાવના કદ ઉપર અને પ્લસ એ તળાવમાં કચરો જે છે એનો જથ્થો કેટલો છે એના આધારે કોઈ તળાવ 5 દિવસમાં પણ સાફ થઈ જાય અને કોઈ તળાવ છે એને સાફ કરવામાં 2 મહિના લાગે કે 3 મહિના લાગે. એટલે 5 દિવસથી 3 મહિના વચ્ચેનો સમય એમને એ તળાવ સાફ કરવામાં લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પ્રેડ્સ. અને મિત્રો એ જે સાફ કરવા માટે તળાવને સાફ કરવા માટેના સાધનો છે એમાં એ 2 સાધનોના નામ આપે છે અને એ કયા છે? તો કે એક છે રેક્સ એટલે કે ઓલી દાંતી જે આવે એ, અને બીજું છે સ્પેડ્સ એટલે પાવડા, કે અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો છે એ હોય છે. ઓકે, ત્યાર પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ એવો પૂછવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? એનો મતલબ શું થાય છે કે તમે સુરક્ષા માટે કયા પ્રકારના સાર સરંજામનો ઉપયોગ કરો છો? હવે જો મિત્રો, એ લોકો જળચર પ્રાણીઓની સુરક્ષા વધારી રહ્યા છે આવી સાફ સફાઈ કરીને, પરંતુ જ્યારે આવો કચરો જ્યારે સાફ સફાઈ કરતા હોય ત્યારે જે વ્યક્તિ આની સાફ સફાઈ કરે છે એને પણ પોતાની જાતનું ધ્યાન રાખવું પડે. એટલે એને હવે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે તમારી સુરક્ષા માટે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? કે તમે આ જે સાફ સફાઈની પ્રક્રિયા છે એનું ટૂંકમાં વર્ણન કરી શકો છો? એટલે હવે એ આખી પ્રક્રિયા છે એનું વર્ણન કરે છે. પહેલાં તો શું કીધું કે ભાઈ અમારે સાફ કરવા માટે 5 દિવસથી 3 મહિનાની વચ્ચેનો સમય લાગે અને અમે સાફ કરવા માટે દાંતી અને પાવડા જેવા ઓજારોનો ઉપયોગ કરીએ છીએ. એટલે હવે એને ઇન્ટરવ્યુઅર એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે તમારી જે સફાઈ પ્રક્રિયા છે એને થોડુંક ટૂંકમાં વર્ણન કરો કે તમે કઈ રીતે એની સફાઈ કરો છો. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે વી વિયર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ and carry racks and spades with which we collect the garbage and dump it into collection bucket which are taken to the garbage truck. We also use heavy machinery like earth movers and proclaim to desilt the lake and clear the weeds and shrubs that are harmful. એટલે એ શું કહે છે કે વી વિયર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ. તો હવે મિત્રો એ શું કહે છે કે અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ. હવે અત્યારના સમયમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં જ્યારે COVID-19 એક પેન્ડેમિક ચાલી રહ્યું છે ત્યારે આપણને બધાને ખબર છે કે માસ્ક અને ગ્લોવ્સ છે એ કેટલા ઉપયોગી છે, એનું કેટલું ઇમ્પોર્ટન્સ વધી જાય છે ત્યારે, બરાબર. તો એ લોકો જ્યારે આવી રીતે સાફ સફાઈ કરે છે ત્યારે પણ એ લોકો નાકની ઉપર માસ્ક પહેરે છે અને હાથમાં એ મોજાનો ઉપયોગ કરે છે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ. અને એ શું કહે છે કે અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરીએ છીએ અને એને એક કલેક્શન બકેટ એટલે એક મોટી ડોલમાં નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અને એ પછી ક્યાં જાય છે તો કે એ મોટી ડોલમાં જે ભેગો થયેલો કચરો છે એ પછી એક કચરાની ટ્રકમાં અમે ઠાલવીએ છીએ. We also use heavy machinery like earth movers and proclaim to desilt the lake and clear the weeds and shrubs that are harmful. અને એ લોકો શું કહે છે કે તળાવમાંથી કાદવ, ડિસિલ્ટ એટલે કાદવ, અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે, કે તળાવમાં મિત્રો ઘણી બધી પ્રકારનો કચરો હોઈ શકે, એમાં કાદવ પણ હોઈ શકે, એવું જળચર પ્રાણીઓ છે એને નુકસાન કરતું ઘાસ પણ હોઈ શકે, નાના નાના ઝાડવા પણ હોઈ શકે. તો આ બધું કાઢવા માટે એ લોકો મોટા સાધનોનો ઉપયોગ કરે છે. એ મોટા સાધનોમાં એને કયા નામ લીધા તો કે એક લીધું અર્થ મૂવર્સ અને બીજું છે પોકલેન. તો આ અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા સાધનોનો ઉપયોગ પણ કરીએ છીએ. તો મિત્રો ફરી વખત તમને હું કહું છું કે તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા એવું બધું સાફ સફાઈ કરવા માટે એ લોકો અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા મશીનનો ઉપયોગ પણ કરે છે સાફ સફાઈ માટે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો એમને પૂછવામાં આવે છે કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ?
What could be a small beginning by all of us in terms of protecting the environment? તો મિત્રો જો પ્રશ્ન પણ કેવા એક પછી એક ફ્લોમાં પૂછાય છે. હવે એમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે અને પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે બધાએ શું કરવું જોઈએ? તો જો મિત્રો જે કામ એ લોકો કરી રહ્યા છે એ જ કામ આપણે પણ કરવું જોઈએ. એ લોકોને સાફ સફાઈ કરવા માટેનો સરકાર કાંઈ અલગથી પૈસા નથી આપતા, પરંતુ એ પર્યાવરણની માટે, પર્યાવરણની સુરક્ષા માટે આવા સરસ મજાના કામો કરે છે. તો ઇન્ટરવ્યુઅર પણ એમને એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ અમારે આવું બધું કામ કરવું હોય તો અમે કઈ રીતે કરીએ, અને અમારે એક નાની શરૂઆત કરવી હોય તો એ નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? એટલે અરુણ કૃષ્ણમૂર્તિ છે એમને જવાબ આપે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રાશ આઉટસાઇડ અવર હોમ્સ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રાશ વી જનરેટ. Straw, tissue, wrappers, batteries, fast food junk, all these end up in lakhs and they come from our homes. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. Every student is welcome to volunteer with us in helping the environment. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રાશ આઉટસાઇડ અવર હોમ્સ, કે સૌથી પહેલાં તો આપણે ચાલો સાફ સફાઈ માટે કાંઈ ન કરીએ, આપણે પાવડો અને દાંતી લઈને ક્યાંય નથી જવું, પરંતુ સૌથી પહેલાં એક આપણી નૈતિક ફરજ જે છે એ આપણે શું કરવું જોઈએ? તો કે આપણે સૌએ આપણા ઘરની બહાર કચરા ફેંકવાનું બંધ કરવું જોઈએ. આપણે મિત્રો ઘણી બધી વખત એવું કરતા હોઈએ છીએ કે ભાઈ તમે તમારા ઘરમાં કચરો નથી નાખતા, તમને એમ થાય છે કે હું અહીંયા કચરો નાખીશ તો આ વસ્તુ બગડશે, આ જગ્યા બગડશે, અહીંયા થોડો કચરો ભેગો થઈ જશે તો એ સારું નહીં લાગે. એટલે તમે શું કરો છો કે તમે એ કચરો તમારા ઘરમાં નથી નાખતા, પણ તમે બહાર જઈને કંઈક એવી રીતે કચરો નાખી દો છો કે જેવી રીતે તમને કોઈ જોવે નહીં. તો મિત્રો એ કચરો છે એ તો પ્રદૂષણ ફેલાવવાનો જ છે. તમે તમારા ઘરમાં ન નાખો અને તમે બહાર નાખીને કચરો આવતા રહ્યો છો તો એ શું થાય છે? તો કે તમારા ઘરમાં કચરો હશે તો એ તમે ક્યારેક સાફ સફાઈ કરશો અને એનો નિકાલ પણ થશે, પરંતુ બહાર તમે કચરો જે નાખશો એની સાફ સફાઈ ક્યારે થશે એ કોઈ નક્કી હોતું નથી. પરંતુ મિત્રો એક આપણી નૈતિક ફરજ છે કે આપણે સાફ સફાઈ આપણી જાતે જ કરવી જોઈએ, અને એ સાફ સફાઈ આપણે એવી રીતે કરવી જોઈએ જેથી કરીને આપણા ઘરનો કચરો છે એ બહાર જાય નહીં. બરાબર? તો સૌથી પહેલાં અરુણ કૃષ્ણમૂર્તિ એ કહે છે કે આપણે શરૂઆત કરવા માટે શું કરવું જોઈએ? તો કે આપણે આપણા ઘરની બહાર કચરા ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રાશ વી જનરેટ. અને મિત્રો બીજું શું કહે છે કે આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. હવે કચરો તો ચાલો ઠીક છે, આપણે કચરો ઘરમાં ભેગો કરીને પછી જે એનું મોબાઈલ વાન આવે છે જે કચરો લઈ જવા માટેનું એમાં આપણે નાખી દઈએ છીએ. પરંતુ મિત્રો તમે એક નોટિસ કરજો કે એક કચરો લઈ જવાનું જે વાહન છે એ આપણા ઘરે 24 કલાકમાં એક વખત આવે છે, એટલે કે દરરોજ એક વખત આવે છે. તેમ છતાં મિત્રો દરરોજ એ વાહન પણ ફૂલ ભરેલું હોય છે. એનો મતલબ શું છે મિત્રો? કે આપણે 24 કલાકમાં ઘણો બધો કચરો છે એ ભેગો કરી લઈએ છીએ. તો આપણે કચરો નાખવાનું પણ બંધ કરવાનું છે, અને કચરો આપણે એનું પ્રમાણ પણ ઓછું કરવાનું છે. એમાં ઘણી વખત આપણે પ્લાસ્ટિક બેગનો જે ઉપયોગ કરીએ છીએ એ આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવો જોઈએ. આપણા ઘરે કાપડની થેલી હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કાપડની થેલી છે એ જો બગડી હોય તો આપણે એને ધોઈ શકીએ. પરંતુ પ્લાસ્ટિક બેગ છે એ તો આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે આપણે કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે શાકભાજી લઈને આવીએ છીએ, કોઈ વસ્તુ લઈને આવીએ છીએ, તો આપણે પ્લાસ્ટિકની બેગ માગવાનો આપણામાં એક ક્રેઝ છે. આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ તો આપણે સૌથી પહેલાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ બેગ, પ્લાસ્ટિકની બેગ આપો. તો પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ છે મિત્રો ખૂબ જ ઓછો કરવો જોઈએ. એ પ્લાસ્ટિકની કચરો નિકાલ થવામાં વર્ષો થઈ જાય છે. તો મિત્રો એવા જે કચરો છે એ આપણે ઓછો કરવો જોઈએ. આપણા ઘરમાંથી કચરો જ આપણે ઓછો બહાર નીકળવો જોઈએ, જેથી કરીને એનું પ્રમાણ છે એ ઓછું થાય. અને પછી શું કહે છે
કે સ્ટ્રો, ટીશ્યુઝ, wrappers, બેટરી, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. અને એ શું કહે છે કે આપણા ઘરમાંથી નકામો સામાન જેવો કે કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ એટલે કે આપણે જે બહારથી મગાવેલું ફૂડ હોય છે એ આ બધું જ છેલ્લે ક્યાં જઈને પહોંચે છે તો કે તળાવમાં પહોંચે છે, કે આ બધું તળાવમાં ફેંકવામાં આવે છે. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. એટલે કૃષ્ણમૂર્તિ બહુ સરસ વાત કરે છે. એ શું કહે છે કે જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ જ ઓછું કરી શકીએ અને જો આ બધા જ કચરાનો નિકાલ આપણે એક સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય છે. કે આપણે ભાઈ ચાલો આપણા ઘરમાંથી આપણે ઈચ્છા નહોતી, આપણે કચરો નહોતો કરવો, તેમ છતાં થોડો કચરો ભેગો થઈ ગયો છે, તો એ કચરાનો નિકાલ એવી રીતે સુરક્ષિત રીતે કરવાનો જેથી કરીને આપણે એ કચરો છે એ ક્યાંય બહાર ન નાખીએ, જે આપણા ઘરે મોબાઈલ વાન જે આવે છે કચરો લેવા માટેનું એમાં જ નાખીએ. એમાં પણ સૂકો કચરો ને ભીનો કચરો એવી રીતે અલગ આપણને એવા 2 ખાના આપેલા હોય છે. તો એ રીતે આપણે નિયમોનું પાલન કરીએ તો એ એક જ સૌથી મોટી સિદ્ધિ ગણાઈ જશે. ભાઈ તમે કાંઈ નથી કરતા તો આટલું કરો પર્યાવરણ માટે. Every student is welcome to volunteer with us in helping the environment. Volunteer એટલે કે સ્વયં ઈચ્છા, સ્વયંસેવક રીતે કામ કરવું. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીઓનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને અમારી સાથે પર્યાવરણ સ્વચ્છ કરવાની જે મોમેન્ટ જે ચલાવે છે એમની સાથે જોડાવવું હોય તો એમનું અમે સ્વાગત કરીએ છીએ કે તમે અમારી સાથે જોડાઈને આ કામમાં ભાગ લઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન પૂછવામાં આવે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. કે એની પછીનો પ્રશ્ન શું પૂછવામાં આવે છે કે ભાઈ શાળાએ જતો બાળક છે, શાળાએ જતા બાળકો છે એને પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. કે પર્યાવરણ માટે શાળાએ જતા બાળકોએ અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ. તો અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. This small beginning is more than enough to ensure large participation later. એટલે કે શું કહે છે કે વીકેન્ડ એટલે અઠવાડિયાના છેલ્લા 2 દિવસ, બરાબર. એટલે શું કહે છે કે વીકેન્ડમાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure large participation later. કે આવી રીતે નાની નાની શરૂઆત કરીને આગળ જતાં આપણે નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થઈ શકીએ છીએ. કે જો તમે શરૂઆતમાં આવી રીતે નાની સમય તમે ઓછા સમય કામ કરો ત્યાર પછી એની જ્યારે આપણે આગળ પ્રગતિમાં એ કામ કરતા રહીએ તો ત્યાર પછીના સમયમાં એ આપણો સમય છે આપણે ડબલ કરી શકીએ છીએ જો આપણે નાના એકમે કામ કરવા માટે આપણે સ્થાપિત થઈ ગયા હોય તો. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો એમને પૂછવામાં આવે છે. એ પ્રશ્ન શું છે કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? એટલે એ શું કહે છે કે વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? જો ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન આપણો પાઠ પૂરો થાય છે, છેલ્લો પ્રશ્ન છે. અને મિત્રો એનું જે ઇન્ટરવ્યૂ છે એને એક એન્ડ તરફ આખું જે કન્વર્ઝેશન ચાલી રહ્યું છે એને છેલ્લે અંત સુધી લઈ જવાનું છે અને અંતમાં એને કયો પ્રશ્ન પૂછીને આપણું જે ઇન્ટરવ્યૂ છે એ પૂરું કરવાનું છે. તો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે છેલ્લે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? કે વિદ્યાર્થીઓ અને શાળા તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? કે તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? યસ, વી ઓફર ફેલોશિપ to interested students. Our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. We give them training in these
and get them actively involved in all our works. Our youngest volunteer is in class 3. એટલે એ પણ સામે એટલો જ સરસ મજાનો જવાબ આપે છે. શું કહે છે કે યસ વી આર ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, કે હા રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર, કે અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, કે વન્ય જીવનની જે ફોટોગ્રાફી કરી શકે એવા ફોટોગ્રાફર વ્યક્તિઓને, ફિલ્મ મેકર્સ કે ફિલ્મ બનાવનારને, થિયેટર આર્ટિસ્ટ એટલે કે રંગમંચના કલાકારોને, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ એટલે કે વૈજ્ઞાનિક સંશોધકોને એકત્રિત કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક, કે અમે આ બધા ક્ષેત્રોમાં તેમને તાલીમ આપીને અમારી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ. જો મિત્રો હવે તમને એમ થશે કે ભાઈ આ EFI સંસ્થા છે એને ફિલ્મ મેકર અને થિયેટર આર્ટિસ્ટની સાથે શું લેવા દેવાય, એને તો ભાઈ સાફ સફાઈ કરવાનું કામ કરવાનું હશે, આપણને એવો પ્રશ્ન થાય. પરંતુ એ લોકોની એને શા માટે જરૂર છે? કારણ કે મેં તમને શરૂઆતમાં કીધું હતું કે ભાઈ તમે અરુણ કૃષ્ણમૂર્તિ છે એમને ગૂગલ પણ કરી શકો છો, અને એમનું અરુણ કૃષ્ણમૂર્તિ તમે ટાઈપ કરી શકો યુટ્યુબમાં, તો તમને એની આખી જે સંસ્થા છે EFI એના ઘણા બધા જે એની શોર્ટ ફિલ્મ એને જે બનાવેલી છે એ તમે જોઈ શકો છો. તો આ બધું કામ છે, થિયેટર આર્ટિસ્ટ છે, ફિલ્મ મેકર છે, વન્યજીવન ફોટોગ્રાફર્સ છે, એ બધાની એને શું જરૂર છે? તો કે એ બધાની જરૂર એને લોકોને જાગૃત કરવા માટે છે. કે આપણે ઘણી વખત જોયું છે કે આપણા શેરીઓમાં શેરી નાટકો આવે છે, તો શેરી નાટકો છે એનું જે અંત હોય છે એ શું છે? આપણને કોઈક સંદેશો છે, એક જાગૃત આપણને કરી જાય છે, એવો મેસેજ આપણને આપતું હોય છે. તો આવી રીતે આ લોકો છે એનો પણ એ લોકો પણ શેરી નાટક કરે છે. શેરી નાટકમાં માણસોને એવી જાગૃતિ ફેલાવે છે કે ભાઈ તમારે કચરો ન નાખવો જોઈએ, પર્યાવરણને સાફ સફાઈ રાખવી જોઈએ, આમાં આવી એક્ટિવિટી છે એમાં ઇન્વોલ્વ થવું જોઈએ. તો આ બધા વ્યક્તિઓને એ તાલીમ આપે છે અને એની બધી પ્રવૃત્તિઓમાં આ બધા વ્યક્તિઓને એ સહભાગી બનાવે છે. એ રીતે આ બધા વ્યક્તિઓ છે એને હેલ્પફુલ થાય છે. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અને એ શું કહે છે કે અમારો સૌથી નાનો સ્વયંસેવક છે એ કયા ધોરણનો છે? તો કે 3જા ધોરણનો છે. એટલે મિત્રો એ વ્યક્તિ માત્ર 8 વર્ષનો કે 7 વર્ષનો હશે કે જે એનો સૌથી નાનો સ્વયંસેવક છે. એટલે કે 8 વર્ષનો નાનકડો છોકરો છે એ પણ એની પર્યાવરણ માટે જે એ લોકો સાફ સફાઈ કરે છે એ ઝુંબેશમાં એ નાનો છોકરો પણ એની સહભાગી દર્શાવે છે. તો મિત્રો અહીંયા આપણો પાઠ છે એ પૂરો થાય છે. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એક ખૂબ જ સરસ મજાનો પાઠ છે જે આપણને કંઈક શીખવે છે કે સાફ સફાઈનું કેટલું મહત્ત્વ છે આપણી માટે અને આપણી આસપાસ રહેતા વન્યજીવો માટે. અને એ છેલ્લે એમ કહે છે કે ક્લાસ 3 એટલે કે 3જા ધોરણનો છોકરો છે એનો સૌથી નાનો સ્વયંસેવક છે. તો મિત્રો સાફ સફાઈ કરવા માટે કોઈ પણ ઉંમર છે એ બાધા હોતી નથી. તમે 5 વર્ષના ઉંમર હોય તમારી તો પણ તમે જોડાઈ શકો છો, તો પણ તમે સાફ સફાઈ કરી શકો છો. અને મિત્રો 70-80 વર્ષની ઉંમરે પહોંચીને પણ આપણે આવા બધા કાર્યો છે એ કરતા રહેવું જોઈએ. સાફ સફાઈ અને ઉંમરને કોઈ લેવા દેવા નથી. જો 5 વર્ષનો છોકરો કે 7 વર્ષનો છોકરો સાફ સફાઈ કરી શકતો હોય તો મિત્રો આપણે પણ ખૂબ જ સારી રીતે કરી શકીએ. અને જો છેલ્લે આપણે એવી માનસિકતા ધરાવતા હોઈએ કે ભાઈ અમારે આવું કાંઈ કામ કરવા નથી જવું, તો મિત્રો એને અરુણ કૃષ્ણમૂર્તિએ પોતાના ઇન્ટરવ્યૂમાં એવો જવાબ પણ દીધો હતો કે ભાઈ તમે આમાંથી કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ એક તમારે શું કામ કરવાનું છે કે તમારે કચરો છે એનું પ્રમાણ ઓછું કરવાનું છે અને આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવાનું છે. જો તમે આવી નાની નાની વસ્તુઓ ઉપર પણ ધ્યાન દેશો તો પર્યાવરણ બચાવવાની તમારી ભાગીદારી છે એ ત્યાં પૂરી થશે. તો મિત્રો ખૂબ જ સરસ મજાનો પાઠ હતો એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. જો તમને કાંઈ પણ સમસ્યા પાઠમાં જણાતી હોય, કોઈ પણ પ્રશ્ન તમને ન સમજાતો હોય, જ્યાં જગ્યાએ તમે અટવાઓ ત્યાં તમે મને કોન્ટેક્ટ કરીને મેસેજ કરીને મને કહી શકો છો. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.